નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાજીવ કિશોર ક્લાસીસમાંથી સંજય પ્રજાપતિ. આજે આપણે સંભાવનાનો લેક્ચર નંબર 3નો અભ્યાસ કરીશું. ગઈ વખતે આપણે જુદી જુદી ઇવેન્ટ્સ જોઈ કે સિક્કો હોય એની ઘટના કેટલી, એક વખત ઉછાળીએ તો ઘટના કેટલી, તો 2 થશે. એક સિક્કાને 2 વખત ઉછાળીએ તો ઘટના 4 થતી હતી. પત્તા હોય, કેટ હોય તો એની કુલ સંભાવના આપણે 52 જોઈ. પાસો તો પાસાની 6 બાજુ હોય તો પાસાની કુલ સંભાવના 6 જોઈએ આપણે. એવી રીતના જો પાસાને જો 2 વખત ઉછાળ 2 પાસાને 2 વખત ઉછાળીએ તો ટોટલ કેટલી આપણને 36 ઘટનાઓ મળે છે. તો સૌથી પહેલા આપણે એ જોઈશું કે 2 પાસાને 2 વખત ઉછાળતા મળતી સંભાવના. બે પાસાને 2 વખત ઉછાળતા મળતી કુલ પરિણામો તો કેટલા થશે એ આપણે જોવાનું છે. આપણે એક પાસા પર 1 થી 6 બાજુ હોય તો 2 પાસા પર પણ કેવી થાય, ટોટલ 1 2 3 4 5 અને 6 બાજુઓ હોય તો એના કુલ પરિણામ કેટલા થશે. તો આપણે ડ્રો કરીએ. આ બાજુ 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. આ બાજુ પાસાની સંખ્યા નંબર 1 2 3 4 5 અને 6. બીજો પાસો છે 1 2 3 4 5 અને 6. તો આમાંથી 2 પાસાને 2 વખત ઉછાળતા. તો સૌથી પહેલા આપણે આ બોક્સમાં છે તો અહીંથી ને અહીંથી જવાનું. 1 1 1 2 એવી રીતના 1 3 1 4 1 5 1 6. તો અહીંયા પહેલો કોઈ થશે 2 ની લાઈન છે એટલે 2 1 2 2 3 2 4 2 5 2 6. અહીંયા 3 વાળી લાઈન છે તો હા 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 વાળો નંબરમાં છે તો 4 1 4 2 4 3 4 4 4 5 4 6. એવી રીતના 5 છે તો 5 આ બાજુ ઉપર 1 છે 5 1 5 2 5 3 5 4 5 5 5 6. તો એવી રીતના અહીંયા થશે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો ટોટલ સંભાવના કેટલી થઈ ગઈ? 6 12 18 24 6 2 12 6 3 6 6 35 એટલે કુલ પરિણામ આપણી પાસે કેટલા મળી ગયા? 36. 2 પાસાને 2 વખતે ઉછાળતા. આખે આખો વિડિયોને પોઝ કરી અટકાવી અને નોટબુકમાં લખી દો તો 36 પરિણામો કેટલા કેવી રીતના બને છે. આગળ આપણે દાખલામાં એનો ઉપયોગ કરીશું. તો વિડિયો સ્ટોપ કરી અને નોટબુકમાં તમારી જાતે બનાવો. પછી આપણે નવો મુદ્દો જોઈશું આપણે
હવે આપણે ચોપડીના ઉદાહરણ જોઈએ લેક્ચર નંબર 3 ની અંદર કે કેવી રીતના દાખલા ગણવામાં આવે છે. તો પહેલું જ ઉદાહરણ લઈએ આપણે. ચોપડી નજર સમક્ષ રાખીશું આપણે. ઉદાહરણ 1 ની અંદર પેલા રકમ વાંચું છું હું. રકમ અહીંયા પણ છે, જોતા રહેજો. એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે. એટલે પહેલી લાઈનમાંથી આપણને કુલ પરિણામ મળી ગયા. કુલ પરિણામ 1000. હવે કે છે છાપ આપણને, છાપ એટલે પેટ 455 વાર મળે છે અને કાંટો ટેલ આપણને 545 વાર મળે છે. તો એમ કહેવામાં આવે છે કે આ દરેક ઘટનાની સંભાવના શોધો. છાપ 455 મળે છે, એનું પણ સંભાવના આ બંનેનું ટોટલ કરો તો 1000 થઈ જશે. એમાં કોઈ રકમમાં કોઈ મિસ્ટેક નથી. તો સૌથી પહેલા જ આપણે લખાણ લખવું પડે. નંબર 1 કે સૌથી પહેલા એનું લખાણ લખાવવું પડે કે સિક્કા પર છાપ H મળે તે ઘટનાને, હવે તે ઘટનાને ગમે તે નામ આપી શકાય. ABCD નું કોઈ પણ નામ આપી શકો, પણ તમારે ચોપડીની અંદર EF આપી છે તો તે ઘટનાને E કહીએ તો છાપ કેટલી વાર છે? 455. કુલ પરિણામ છે આપણા 1000. એટલે સીધે સીધું પછી સૂત્ર બની જશે PE બરાબર સિક્કા પર છાપ મળે. આ પેલું સૂત્ર લખવાનું, તે સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. આપણે બધી વસ્તુ જાણીએ છીએ તો PE બરાબર સિક્કા પર છાપ મળે તો કેટલી વાર મળે છે? છાપ આપણને કેટલી વાર મળે છે? 455 વાર. અને કુલ પરિણામ છે આપણી પાસે 1000. નીચે 3 શું છે એટલે 3 પોઈન્ટ કપાઈ જશે એટલે PE બરાબર 0.455. આપણી સંભાવના થઈ ગઈ. આટલું લખો તો આપણને 1 માર્ક મળે. આની અંદર બીજો આખો દાખલો છે તો બીજાની અંદર આપણે દાખલો આ રીતના ગણીશું. સેમ ટુ સેમ આ રીતના લખીશું. સિક્કા પર કાંટો T મળે. સિક્કા પર કાંટો T મળે તે ઘટનાને કોઈ પણ લઈ શકાય. E લીધું છે એટલે આપણે E પછી F લઈશું. F લેતા તેની સંખ્યા કેટલી થશે આપણી પાસે? 545. તો સૂત્ર બની જશે PF બરાબર સિક્કા પર કાંટો મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. PF બરાબર સિક્કા પર કાંટો મળે 545, રકમમાં પણ આપેલા છે 545, કુલ પરિણામ છે 1000. 545 ભાગ્યા 1000 તો 0.545. તો બંનેના જવાબ, આ બંને જવાબ સાચા કે ખોટા આપણે જોઈએ છે કે કોઈ પણ સંભાવના 0 થી હોય કે બંનેનો સરવાળો 1 થાય
બરોબર છે। આનું આપણે ટોટલ કરીએ, તાળો મેળવ્યો 0.455 વત્તા 545, 5 ને 5 10 વધી 1, 5 ને 5 10 વધી 1, 5 ને 5 10 વધી 1 આવી ગયો એક। એટલે આપણા બંને જવાબ કેવા છે? સાચા છે। આમ ઉદાહરણ 1 જો આપણે કુલ પરિણામ આપણને આપ્યા હતા, બાજુમાં રકમ છે જોતા રહેજો। છાપની સંખ્યા 455 હતી, કાંટો મળે તેની સંખ્યા 545, આટલી વસ્તુ આપણને રકમમાં આપી હતી। તો છાપ મળે તે ઘટનાને f કહીએ। આપણે અહીંયા કોઈ પણ નંબર ધારી શકીએ છીએ। f કહીએ તો 455 ભાગ્યા 1000 0.455। સિક્કા પર કાંટો t મળે તે ઘટનાને f લેતા 545 ભાગ્યા 1000 0.545, બંનેનો સરવાળો કરતા આપણને 1.00 મળી ગયો। એટલે આપણે દાખલો કેવો છે? સાચો છે। તો આપણે વિડિયો સ્ટોપ કરી અને દાખલો ગણવાનો આગ્રહ રાખો, એટલે તરત જ શીખેલું તમે ગણો એટલે તમને વધુ યાદ રહે। તો હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું। ચોપડી નજર સમક્ષ રાખશો। સૌથી સહેલું ચેપ્ટર છે। આનો ઉપયોગ આગળના ધોરણમાં પણ આવશે। તમારે આગળ જેમ ભણશો એમ આ ચેપ્ટર આવશે। અને આ ચેપ્ટર પાછું કેવું છે? રોકડિયો માર્કનું છે કે તમે ગણો એ લગભગ સાચું જ પડે, ખોટું પડવાની સંભાવના છે જ નહીં। તો ઉદાહરણ 2 ની અંદર આપણે જોઈશું, રકમ ઉપરથી પહેલું જ આપણે કુલ પરિણામ શોધી દેવાના। બે સિક્કાને 500 વાર ઉછાળવામાં આવે, 500 વાર ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ આપણને મળી ગયું। પહેલું કુલ પરિણામ કેટલા મળી ગયા? 500। બીજી શું વસ્તુ આપી આપણને છે? રકમ જોતા રહેજો। બે વાર છાપ મળે, બે વાર છાપ મળે તો બે વાર છાપ આપણને 105 વખત મળે છે। એક વાર છાપ મળે તો એની આપણને મૂલ્ય આપેલું છે 275 આપ્યું છે। અને એક પણ વાર છાપ ન મળે તો એ આપણને કેટલા આપે? 120 વખત આપ્યા છે। આનું ટોટલ કરો તો 500 થઈ જાય। રકમની વેલ્યુ આપણે સાચી લખી છે એ પણ ખરી। તો દરેક ઘટનાની સંભાવના શોધો। પેલામાં 2 નું વસ્તુ શોધવાની હતી, આમાં 3 એ 3 નું શોધવાનું છે। આમાં આપણે નામ આ ચોપડીમાં આપ્યું છે કે અલગ અલગ આપ્યું છે, E1 E2 E3 આપ્યા છે। આપણે A B C પણ આપી શકીએ। તો સૌથી નંબર 1, બે વાર છાપ મળે તે ઘટનાને E1, તો E1 બરાબર કેટલા છે આપણી પાસે? 105। તો PE1 તો એનું સૂત્ર શું થઈ જશે આપણી પાસે? બે વાર છાપ મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ। તો બે વાર છાપ મળે આપણી પાસે કેટલા છે? 105। કુલ પરિણામ છે આપણી પાસે 500। આનો ભાગાકાર કરવો પડે તો શું કરીએ આપણે? 105 5 ગુણ્યા 100। 105 ને 5 વડે ભાગો, 5 દુ 10, 5 એકા 5। PE1 બરાબર 21 ભાગ્યા 100, પાછળ 2 મીંડા છે એટલે E1 નું મૂલ્ય થઈ જશે 0.21। આપણે મેક્સિમમ સાદુરૂપ આપ્યું છે એટલે તમે ગણો તો તમને તરત ખ્યાલ આવી જાય કે કેવી રીતના સાદુરૂપ આપ્યું છે। 500 એટલે 5 ગુણ્યા 100। વિડિયો સ્ટોપ કરીને દાખલો આખો પૂરો થાય એટલે લખવાનું તમારે।
બીજા નંબરમાં લખાણ શું લખીશું કે એકવાર છાપ મળે તે ઘટનાને E2, તો E2 બરાબર કેટલા થશે 275. તેથી આપણે સૂત્ર થશે E2 બરાબર એકવાર છાપ મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. એકવાર છાપ મળે ચોપડીમાં મૂલ્ય આપ્યું 275, કુલ પરિણામ છે પાછા 500, એનું સાદુરૂપ આપીએ આપણે 275 ભાગ્યા 5 ગુણ્યા 100. 275 ને આપણે 5 વડે ભાગીએ 25 અને પાછા 25 55 ભાગ્યા 100 એટલે આપણે અંતિમ મૂલ્ય આપણે મળી ગયું PE2 બરાબર 0.55. મેક્સિમમ આપણે સાદુરૂપ આપવાનું અને પોઈન્ટમાં જવાબ લખવાનો એટલે આપણે તાળો એક્ઝેક્ટ મળી જશે. પેલામાં 3 હતા, અમે ત્રીજી વેલ્યુ પણ આપી છે આપણને કે એક પણ વાર છાપ ન મળે, એક પણ વાર છાપ ન મળે તે ઘટનાને E3, તો કેટલા છે આપણી પાસે 120, તેનું સૂત્ર થશે PE3 બરાબર એક પણ વાર છાપ ન મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. PE3 બરાબર 120 ભાગ્યા 500, એક એક શૂન્ય ઉડાડી દો, શું વધ્યું PE3 બરાબર 12 ગુણ્યા 50 છે એટલે 5 ગુણ્યા 10. હવે આપણે સીધે સીધું કરવાનું, જ્યાં સુધી ઉડતું હોય તો અહીંયા ઉડાડવાનો પ્રયત્ન કરી 12 ભાગ્યા 5 કરીએ. 5 દુ 10, 5 ચોક 20, એટલે અહીંયા PE3 બરાબર 2.4 ભાગ્યા 10. 2 અને 4 ની વચ્ચે પોઈન્ટ છે, નીચે 10 એટલે એક શૂન્ય બાજુ ખસી જશે એટલે PE3 નો જવાબ આવશે 0.24. આમ 3 ના જવાબ મળી ગયા. એ 3 જવાબ સાચા કે ખોટા, કારણ કે સંભાવનાનું મૂલ્ય કેટલું હોય છે 1 હોય છે. તો આપણેનો તાળો મેળવીએ. આપણે પહેલાનો જવાબ છે 0.21, બીજાનો છે 0.55, ત્રીજાનો છે 0.24, 5 ને 5 10 વધી 1, 5 ને 5 10 વધી 1, કેટલું થઈ ગયું 1 નું મૂલ્ય આવી ગયું. યાની કે આપણા બધા જવાબ કેવા છે સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વના આપણા દાખલા છે, તો એ પણ તમારે ગહન અભ્યાસ કરવાનો. એટલે આજે આપણે 2 જોયા અને એક કયું જોયું આપણે કે 2 સિક્કાને 2 વખત ઉછાળતા. આખે વિડિયોને સ્ટોપ કરી અને પછી નોટબુકમાં ઉતારી દો એટલે તમને તરત દાખલો શીખ્યો અને તરત લખો એટલે તરત આપણને આવડી જાય. આના જેવા 2 દાખલા હું તમને હોમવર્કમાં આપીશ, તો તમારી જાતે ગણવા. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. કાલે આપણે આનાથી વિશેષ ઉદાહરણ જોઈશું. તો એક અલગ નોટમાં સરસ લખતા રહેજો સારા અક્ષરે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.